શેઠ ઝાડ હારો સોયલો કોઈ પાકવામાં પરિવાર લાવતો નહીં તો હાલ દેવા પછી આ લેબડો એક બોયરું ના આ લેબડું હુકાઈ ગયો હતો હો કે આ હાલ દો ના તો પેલા મોનકાજી કંટ્રાટીને ફોન કરવા દે ને મોનકોજી આવું તો હાલ દો બતાવીને જેવી હાલ એ ભાવ કરાવીને એને ફોન લગાવી દે. હલો હા બોલો. મોનકાજી કંટ્રાટી બોલ્યા? ઓહો. કીધું મારે 2-3 ઝાડ હાલ દેવા હું લેબરા ને બોયડી ને એવું છે ને તે આઈને જોઈ દઉં. તે તમે આવો ને કલાક ફેરી આવું. હા તે ખેતરમાં આવજો, હું ખેતરમાં જ છું. એ હા. તો તમે બતાવી દઉં પણ તમે પાડવામાં ખટકો રાખજો. હા હા પાડલે. આજે જોઈજો તો કાલે પાડી દેજો. હા તે હું 2 મજૂર લઈને આવું ને જોઈ પેલા. ઓવર નકું મારે હું વચમાં હોય છે તા પર પેલો મારો ભાઈ હરોમી હતો થોડું એ આવે ને તો ઇસ્કારો કરે ના આવતા આવતા બહાર રહેશે ને તો આવે પહેલાં પાડી દો. ના ના હું ભાવ તાલ કરીને પછી પાડી જ લઉં ડાયરેક્ટ મજૂર બોલાવી. હા તે તમે આવો તો ખેતરમાં જ છું હું. એ હાર હું એનો કલાક ફેરી આવું. એ હાર આવો. તે લેબરા જોઈ આવવા દે મને ફોન કરે તો તે કરસનજી પેલા દેખાયો ભારે ખેતરમાં તે જવા દે મને. આવો મોનકાજી. હા બતાવ ઝાડવા ગયા હતા ઝાડવા આ લેબુ હ અને બીજું આ બતાવો આગળ આવો. એક આ ઊભું પણ ઓના પર હા ફર ઓના પર તારો માપનો જ છે. એના પર જે છે એ છે તમે કિંમત કહો. બેનું થાય ને હારું ટ્રેક્ટર માલ થાય એવું એકરે હો. આજે જે તમે કહો કિંમત કિંમત તો જોવો ને પેલાના 4000 ગણીએ અને ઓના હાથ કરે એટલે 10 જેવા કરી દે બરાબર. પાલવ છે તમે દહમો ના મેળાવા થોડા એટલે યાર માલ તો જો પેલા પર તો કશું નહીં આ હુકો થઈ જાય. લેબરો તમે ખાલી લેબરો તો જુઓ માલ તો જુઓ ને એટલો ગલ ટ્રેક્ટર ને કરવો જોઈએ. મને એ ના પાડો ને આ તો મને નુકસાન પડે. આ તો ચોવામાં આ તો છે નહીં પડી જાય પણ આ તો શેતન નવરો હોય તો વળી પાડી દઈએ વારી. પણ થોડું વ્યવસ્થિત કરો કે બરાબર થઈ યાર. તમે પેલા તો જુઓ ખાલી માલ જોઈ આવો લે હેઠજો તમને બતાવું કેટલો હુકો હોય. આ હુકાન તો કોઈ કિંમત આવતી નહીં યાર. 10,000 જ આવશે. 10,000 જ આવતી. હા તે બોનું લાવો હેરો. હા તો લે 1,000-2,000 જેવું હાલ લે કા. જે બોનું હાલવું હોય હાલો. અને તમે પાડવા છે ને આવશો? પારવા તો હું મજૂરને પૂછી લઉં. મજૂર નવરા હોય તો લઈને આવતો રહું. હા આજે આવો તો આજના આજ મજૂર ઘેર તો એટલી જ વાર લ્યો. આ બોનું 10 માં 5 આલ્યા પહોંચાડે બરાબર. પાડવા આવે એટલે હાલ દેજો. હા ટ્રેક્ટર ભરાય એટલે હાલ દેજો તમે. હા પાડવા આવે તરત હાલ દેજો. હું વયસ શું છે આ તો આખું તો ફોન કરજો ને કાલ આવો તો કાલ આવજો. હા ખેતરમાં ઓટો મારે એવું હમણાં આવ્યું નહીં. હું ખેતરમાં જોઈ આવું હું છે હું નહીં. વાયટર અને આ વધુ સારો ઝાડો ઝાડ કાપ્યો હું આ મારા જો હોય હા પાડું છું. હું આલ્યો તો કોઈ આલ્યો હું એટલે મારે આટલું બધું સાહેબ પાકી જાય છે. આ બધો કાપી જ નાખ્યો હું. મને લાગે વીચી માર્યો લાગે છે. આ મારા જો પેલા કચ્છને આલી દીધો એવું લાગે છે. આ ખેતર એનું જૂનું હોય હા આ મારા પછી આલી દીધો હોય. એને આટલા આવે વાર આટલા આવે તો મારા જ આલી દીધો હોય. ઘેવું પછી છે સુધી આ બધો કાપી જાય છે સાદો હોય. હા એ હા આ ઇનામ આવે એ આલે તો મારા જ આલી દીધો હોય. જો ખબર નહીં પછી હા ને જીવનને આ જોજો આ ઝાડ બધો આપી દીધો હોય. હા છે સુધી કપાઈ નાખ્યો છે. અને જવું પછી હજી તો પેલા તેબાએ ફેરી લઈ આવું. આ બધો તો આલી દીધો હું બધો એ હોય જે અવાજ હા પેલા મારે જો કાપું છે. આ મારે જો શિયાળી હાલ્યો હોય. હા એટલે કોને પૂછી મંડ્યા હો લ્યા એ તમે કોને પૂછી મંડ્યા હો? આ તમારા બાપાનું છે તો નહીં. તમે કોન્ટ્રાક્ટર મળો પર અમે તો મજૂરી આવીએ. અમે તો મજૂરી આવવાનો છીએ. તમે મજૂરને બોલાવો. મારતો ટ્રેક્ટર મારતો તમારે આ ને ના છે ને આલ્યો લે એક કરસન ઘેર જો તમે દેતા ને કરસન ના પાઈન જો તમે આ કોન્ટ્રાક્ટર તમે ધમકાવ છો ને કોન્ટ્રાક્ટર ને તો 5000 બોનું હાલ દીધું કે 5000 બોનું હાલ દીધું અને જો એ તમારે કેતા પેલા કરસન ને બોલાઈને આવો જે ધાર આલે હોય ને ટ્રેક્ટર માલ ટ્રેક્ટર માલ દો તમારા ભાઈને બોલાવો. ના મારે ના બોલાવ મારે તો જારસી મતલબ મારે ટ્રેક્ટર માલ થાય ને વરસાદ પડી જાય તો મારું કરા ટ્રેક્ટર હમણાં આઈનું પૂરે મારે ટ્રેક્ટર મારું હાલવાનું બોલાવજો ટ્રેક્ટર. ના એ ટ્રેક્ટર મારે તમારે પહેલા જ જોવાનું એ તમારે પાડોશી છે જોવાનો હોય એને કહેવાનો મારે તો ચાલુ રાખો તે આમ કેટલું છે આવ્યું
તે તાર ચાલુ રાખો. એ આપણે પારવા દેતા તમારે મજૂરી મોવાલ દી તે તાર પારવા ચાલુ રાખો લે. ઓય આ જો ઢોલ થી કરાવી દો. પારવા દે તાર. એમને ફેર ના એ તો એમ પાડોશીને બોલી આવશે. અમાર તો મારા ટ્રેક્ટર અમારા પાસે હોવાથી ટ્રેક્ટર આવે છે. હેડવું હોય ને કે પંપ હાલે હેડજો અમે કરશનની બોલાઈને આવીએ. હા આતા ને હોય તારે અમાર તો બોણું આલ્યું ને પેલા ઝારવો કે બારવો પાડવા નહીં તો અમારે તો કરશનજી પાસે જવું પડશે. તમે ચોખ્ખટ નથી કરી આ બધું તારી તો બોણું આલ્યું તું ને આ તો ઇસ્કારા છે મારે છે ને ટ્રેક્ટર બેક્ટર ભરાય છે. મોનકાજી પાડ્યો જા આ પારા પણ તો જોવો કે બેન તો મારે તો લોરીઓ થઈ. તમારે સીધા પાડોશી રહ્યા આમાં તો આ મજૂર અમારે તો પાછો આવતો રહે. શું કરવાનું છે? સીધા પાડોશી તો મારો ભાઈ જ છે શંભુ હા એ તો તો તમે પણ ચોખ્ખટ નહીં કરી અમારે તો પેટકર માલે નહીં થવા દીધો. એ તો બહાર બહાર રહેશે પણ એ તો આજે આવ્યો છે મોટા ઝાડે ના કાપાઈ જાવ પછી કેમ? તાના કોન્ટ્રાક્ટ પૂછો એ તો રમી હારું કાઢવું તો પડશે હવે તો તો તમારું ભાઈ બોલું પાછો નહીં તો તમારે ટ્રેક્ટર નહીં ભરવું. એમાં તો મેં મોનકાજીને કીધું તું કે ખટકો રાખજો પાડવાનો ખટકો જ રાખ્યો તો ને પાડવામાં તો. એવું પહેલા કીધું તું મેં હવે એ તો તમારે ચોખ્ખટ કરી પડે ને યાર કડીથી મોનકાજીને બા, પૂછવા કીધું આટલું તો રમી કાંઈ મારા પાડી. એક બાર રહેશે આપણે મજૂરી અને ઝાડ છે ખટકો વચમાં. કરીએ. તે કીધું તમે ખટકાઈ પાડી લેજો એના આવતા આવતા શું કરશે હવે ભગવાન તો મારે થશે હું આયો છે તમે લે આ તો પેલા અમારે તો બોણું પાછું આલ દો 5000 રૂપિયા. ના એ તો હું સમજાવું સમજાતો ના બસ તો અમારે બોણું પાછું આલ દો. મોનકાજી તમને કીધું તું કે ખટકાઈ પાડ લ્યો એ મોનશે નહીં ને મારે શું કરવાનું તો બોણું તો પાછું ભાઈ. આલ દો ને ના પાડવા દો. ક્યાં આ ઘેર હું ઠાણી છું આ ખેતમ જો ના લે ઝાડો છે ને આલ્યો હું ઝાડો તો મી હાલ્યો તો કેમ આલ્યો હું અમે ભાઈ- આલ્યો છે એમ કે પેલા કોને પૂછી આ મારામાં થઈ જશે હા તે તો તમારો ભાગ લેવો તો આલીશું પણ ખરાબો નડતો તો મારે ભાગ લેવો નહીં હું કોઈ કેસમાં ઠોકી દઉં હું મેં કે ના હોય કરે તમે શું કા પાછા આયા લે મજૂર અરે તમારે ભાગવો હોય તો ભાગો. મારે અમારે બોણું પાછું આલ દે. અરે બોનું તેલ લેવા જે પૂછા દઈ જો બોણું અમારે તો મારે કોઈ ભાવ લેવાનો નહીં આ મારા હાથમાં દાડો ઉભો કરી આલો દાડો તો ઉભો ના હા તો થાય. વરસાદ આવતો નહીં તો દાડો કાપો એ હેડવાન કરો આ જો હેડવાન કરો અહીં એને કા પૂછો પૂછે અરે હો દાડો દાદી તમારે પેલા જો પૂછવું પડે ને યાર અલ્યા ભાઈ વચ્ચે જ છે મેં ના કીધું ભાગ આલવાનું પણ ચો મોનસ ફોન તો કરો પડે ના અમારે યાર. બોણું બગડ્યું. રમી અને અમારે તો કોઈ શહેર આવ્યો ના. મેં પૈસા તો આલવાના કીધા હતા અને અમારે તો 5000 બોણું એક જીવ હા, એ તો અને કરીએ. ટ્રેક્ટરને પાછું મોકલવું પડશે. ના ના એ તો હું સરપંચ નું બોલાવું કોક કરીએ ને ના એ કરવાનું કરો તમારે. અમારે તો મજૂર ને મજૂર શું પૈસા આલવાના. હા હા એ તો આ તો બોલાવીએ સરપંચ પાણી બોની પીવો હું સરપંચ નું ફોન લગાવું પાણી પીવો તને ફોન કરો યાર અમારે ટ્રેક્ટર આવીને પૂરી હોય. હેલો બોલો સરપંચ બોલ્યા હા કીધું આવવાનું હોય મારા પેલા ખેતરમાં થોડી બબાલ થઈ હતી પાછી બબાલ થઈ છે હોય યાર કનારી મારા પેલો શંભુરો નહીં બહાર હતો હા હા એની પેલો શેઠ જ ઝાડ હતો તે આલ્યો તે આવીને ઇસ્કારો કરે છે ત્યાં પેલા કોન્ટ્રાક્ટીને માર્યા તે તમારો દાડા લેવો એમાં ઘણો ઇસ્કારો એટલે શેઠા વચ્ચો વચ હતો હા, તે. એ કે મારામ છું હું કહું વચમાં છું હા તે જોઈ લઈએ આપણે એટલે તમે આવો ને હું જોઈ લઉં એ જોઈ લો ને લગી અને સમાધાન થાય એવું કોક કરો હા રેડો આવીએ એટલે કરીએ બધું અને હો આ કંટાટીને ઠોકીને હા તે પેલા હું આવું હાથે આવો હા આ કરશનને ડખો પડ્યો છે તે ફોન કર્યો છે તે બોલા હું ડખો પડ્યો છે ખેતરમાં કરે છે તેમાં કેટલા છે હા બેઠા એ કરશન છે આવો લાખુબા હા પૂછી શક્યો ના ઝાડવાનો રખો પડ્યો હોય યાર હેડજો તમે હેડો, હેડજો. તમે અમારે મજૂરોને માર્યા હેડો. છે. અમારે માર્યા તો ચાલો ફટાફટ હેડો મારે ટાઈમ નહીં એટલે સિક્કા કરવા જવાનું છે પંચાયત પર પાછું તમારો ફોન આવ્યો મારે હમણાં તો બહુ મજૂરને માર્યા જબરદસ્ત ભાવ છે અમે તો નવડાઈ છે જ નહીં એટલે પાછો તમારો ફોન આવ્યો અરે હા બોલો અને બહાર નતા હતા બહાર હતો તો હમણાં આવ્યો શું થયું કયો પણ આ કરશે અહીં શેમાં બી જો આ મારામાં છે જો આ ઝાડો હા આ વરસાદ નહીં આવતો આ ભાઈ ગઈ આલે હોરજી તારા આખો અરે કરજણ. આ જોજો આ તો જંબુ નામ છે હા, અને આ આટલે નહીં સીધું આમ. તારા તો આટલે સીધો આવે છે. હા, અમારા વાળે જે પેલા- હા જો આ જૂનું જાડ્યું આ તારા જૂનું નહીં હા. આ જૂનું નહીં આ આવું છે આ જૂનું નહીં આવું છે આ ઠંડુ છે હા આ પેલા એટલે ઠંડી છે. આવ્યો છે પછી જોવાનું મારે થયું તો હા? શું કરશો કયો મારે તો કિસ કરવું છે કેસ થાય આમ તો કેસ થાય કિસ થાય એક તો વરસાદ થતો નહીં અને આવા ધારો આવે અને પાછો ચારવો આલો છો અને હા પાપી ના થયા અહીં એ બધા તો બધું થાય છે ઓલું કયો તો જો આટલે છે આ ધારો તમે કાપી નાખ્યો એટલે એવું કરશું કરશનજી હા એને પૂછવું ના પડ્યું ને આ કરશનજી કાપી નાખ્યો એવું કરશું કપાય અલે હેડ ગટ જીપ અરે,
નકર પૂરી દેવડાવજે હમણાં તમારા સુધી. એ જવું છે? પણ અમે તો મજૂર છીએ એ મજૂર હું કહું. સાથે થઈ ગયો. એ તો ભાઈ કોન્ટ્રાક્ટર તમે આ બાજુ આવજો, ઈ વડવા દો. આ બાજુ આવો. કેટલા વાલ્યો કરશનજી? 10,000 માં આલ્યો 10,000 માં લેવું બરાબર. તો પછી એમ કરો ને ભૂલ તો થઈ જશે તમારે 10,000 નો આલે 10 ને ગાય પૂરા નાખો. પૂરા. હા મારે રૂપિયા લેવું નથી એને રૂપિયા લેવા જવું નહીં. બરાબર. મજૂરીના પૈસા જોઈએ હાલ. હા હા. એટલે પૂરા ખેલાવું નાખીએ. નાખો. સરપંચ ને આલ દઉં હું તો પૈસા હા તે 10,000 ના પૂરા નાખી દઈએ. ગાયને પૂરા નાખો. બરાબર. એટલે આજ છે કોઈ ઝાડું કપાય ને ઝાડુ કાપવાનો હોય નહીં નકર વરસાદ ચો થાય છે આમાં. વરસાદે થતો નહીં. બરાબર. અને મજૂરીને એક વખત મજૂરી બધા ઠેર આવું નહીં. હા તે હું કહું છું 10,000 રૂપિયા લઈ લઉં. ડન. 10,000 લઈને 10,000 ગાય ગાય પૂરા નાખી દઉં હું. બાકી હોય બરાબર છે ને તમારે પેલા ભાઈ? જોજો. બરાબર. એ રૂપિયા. અને તમારે હું કહું છું એને બે મજૂરી ધણી ના લાવો મળે. તારો ઝાડવો નહીં પાડવાનો. પૂછ્યું શું તો છે તમારે. કંટાળી કોનો? કંટાળી બોલાવો ને. આ બોલકો? આ લોકોને આ જોવા પડે વચ્ચે હોય એ બે ધણીઓને પૂછવા પડે. આ જોજો આ આ કાપી નાખજો. અરે કેસ કરશી તો હમણાં કોકની કાપી નાખાય જોન શું કરશો? પેલા પોતે પોતે જ લાવો. લઈ જા. લાવો. બધું જ્યું. એ બધું જોયું તમે 10,000 કરી દેજો. આ તો પોતે મારા એ બધા પોતે જ્યાં. મોકલાવજો. મજૂરી ને બધું બરાબર. હા લેવાના ચાલો. પોતે આલે તા હવે બાગતા નહીં બસ. અને પડાવતા નહીં એમ હો. ભણાવતા નહીં. હવે ભાઈ ગયા તા મારે તો પંચાયત પર સિક્કા ને બિક્કા કરવાનો છે. આમાં ટાઈમ થઈ તમે ગયો છે. આ તમારે જે પાડ્યું હોય એ તમે ટ્રેક્ટર બોલાવીને ભરલ્યો અને પેલા સરપંચ પૈસા આલી દેજો તમારે નુકસાન આવે મને તો પૂછો રૂપિયો નહીં મળ્યો ને તમારે નુકસાન આવશે. હા હા પણ પેલા હમણાં કેસ ઠોક્યું તો અમે તમે હલવાઈ બરાબર પણ મારે તો ટ્રેક્ટર વાળા ભારો યાર ગુના બે હા, અમે ભાઈ, હેરાન કરવા છીએ યાર. અમે સરપંચ ભરી દેજો ને આમ દેજો પૈસા ઉપરના